ગુડ મોર્નિંગ બાળકો, મજામાં છો? 25મો લેક્ચર, ચેપ્ટર નંબર 9 વિકલ સમીકરણ પૂર્ણતાના આરે છે. પ્રકરણ 9 પૂર્ણતાના આરે છે. માત્ર 2 કે 3 લેક્ચરનું કામ બાકી છે, બરાબર છે. અને લગભગ બધા દાખલા સિમિલર છે, એકદમ સરખા, બરાબર છે. અત્યારે આપણે ઉદાહરણ 23 જોવાના છે અને જેવો જ એક દાખલો સ્વાધ્યાય 9.6 નું 16મું એ ત્યાંથી કહી દઉં કે ઘરેથી આપવાનું છું, પણ બહુ સહેલો દાખલો છે. ઓકે, ચાલો છેલ્લા મેથડ સુરેખ વિકલ સમીકરણની વાત ચાલે છે. જોઈએ ઉદાહરણ નંબર 23. શું ઇન્ફોર્મેશન આપી છે, કેવી રીતે આપણે એનો ઉકેલ મેળવી શકીએ. વક્રના કોઈ પણ બિંદુ xy આગળ સ્પર્શકનો ઢાળ. હવે આપણે જાણીએ છીએ સ્પર્શકનો ઢાળ એટલે શું થશે, dy/dx. તો પહેલા એની વાત કરી લઈએ. ધારો કે વક્રના કોઈ પણ બિંદુ xy આગળ સ્પર્શકનો ઢાળ કેટલો છે, dy/dx છે, બરાબર છે. પહેલી લીટીની વાત થઈ ગઈ. હવે આ ઢાળ કેટલો છે, તો કે આ બિંદુના એક્સિયમ, બરાબર છે. આ બિંદુના એક્સિયમ અને x તથા y ના ગુણાકાર, એટલે એક્સિયમ અને બીજું શું, x અને y ના ગુણાકાર ના સરવાળા બરાબર છે. એટલે એનો મતલબ અહીંયા ઇન્ફોર્મેશન આપી છે dy/dx એ કેટલો છે, બિંદુનો એક્સિયમ અને y ના ગુણાકારના સરવાળા જેટલો છે. આટલી ઇન્ફોર્મેશન આપી છે, બરાબર છે. પાછી વધારાનું કન્ડિશન આપી છે. આ બિંદુ 0 1 માંથી પસાર થતા વક્રનું સમીકરણ. હવે જાણો છો 0 1 એને કહેવાય પ્રારંભિક શરત. જે વક્ર આપણે શોધવાનો છે એ પાછો 0 1 માંથી પસાર થાય એટલે x ની જગ્યાએ 0 અને y ની જગ્યાએ 1 મૂકવાના અને જાણો છો સ્વૈર અચળ c ની કિંમત શોધી અને પાછી સમીકરણમાં મૂકી દો એટલે આન્સર આપણને સરળતાથી મળી જશે. જોઈ લઈએ. હવે આને ઉકેલવું છે મારે, તો લખું છું અહીંયા dy/dx. x * y ને આ બાજુ લઈ દઉં તો -x * y = x. ને ખબર છે કોની જોડે કમ્પેર કરવાના, તો કે dy/dx + py = q સાથે સરખાવતા, બરાબર છે. આ સમીકરણ સાથે કમ્પેર કરો તો p બરાબર મળી જશે -x અને q બરાબર મળશે માત્ર x. ધ્યાન રાખો, p બરાબર -x, q બરાબર x. બંને કિંમતો આપણને મળી ગઈ. હવે વાત આવી ઇન્ટિગ્રેટિંગ ફેક્ટર. બહુ સહેલું છે ઇન્ટિગ્રેટિંગ ફેક્ટર. તો હવે if equal to e raised to integration p dx equal to e raised to integration p minus x dx minus bar x નું સંકલન જાણો છો x²/2. તો અહીંયા આગળ ઇન્ટિગ્રેટિંગ ફેક્ટર આપણને બહુ સરસ મળી ગયો -x²/2. ચાલો ઇન્ટિગ્રેટિંગ ફેક્ટર મળી ગયો. હવે વાત કોની કરવાની છે, તો કે ઉકેલ કયો, y ગુણ્યા ઇન્ટિગ્રેટિંગ ફેક્ટર = ઇન્ટિગ્રેશન q ઇન્ટુ ઇન્ટિગ્રેટિંગ ફેક્ટર dx + c. ચાલો જોઈ લઈએ. તો હવે ઉકેલ અહીંયા લખીએ y ગુણ્યા ઇન્ટિગ્રેટિંગ ફેક્ટર = ઇન્ટિગ્રેશન q ઇન્ટુ ઇન્ટિગ્રેટિંગ ફેક્ટર dx + c. ચાલો જોતા રહેજો. હવે બહુ જ ઓછું કામ બાકી રહ્યું છે, સંકલનની જ વાત કરવાની બાકી રહી. તો અહીંયા આગળ therefore y ઇન્ટિગ્રેટિંગ ફેક્ટર જાણીએ છે -x²/2 ઇન્ટિગ્રેશન q એટલે આપણી જોડે કેટલા છે, x અને e raised to -x² by 2 dx plus
ચાલો પેલી બાજુ તો y * e⁻x²/2 મળી ગયા, માત્ર અહીંયા સંકલન કરવાનું છે. જો હા બાળકો કંઈક ધારી લઉં છું. ચાલો ધારી લઈએ, ધારો કે -x²/2 બરાબર t. ચાલો વિકલન કરો બંને બાજુ. -1/2 તો ખરા જ, x² નું વિકલન 2x dx is equal to dt. 2 cancel, -x dx માઈનસ ગયા સામે, તો x dx મળી ગયા -dt. જુઓ e⁻x²/2 તો અહીંયા તો t મળી જશે, પણ જે x dx છે એની જગ્યાએ આપણે -dt લખી શકીએ. તો therefore y into e⁻x²/2 equal to integration. અહીંયા શું મળ્યા તો કે e⁻tx dx -dt plus c. પતવાળો દાખલો જુઓ, y ગુણ્યા e⁻x²/2 માઈનસ આવ્યા બાદ e⁻t નું સંકલન e⁻t એ જ થવાનું તમે જાણો છો, અને વત્તા હવે t ની કિંમત પાછી મૂકી દો, તો y ગુણ્યા e⁻x²/2 is equal to -e⁻x²/2 plus c. હજુ થોડુંક સરળ સ્વરૂપ આપણે કન્વર્ટ કરી દઈએ વ્યાપક ઉકેલ માટે. તો જે e⁻x²/2 છે તો એના વડે આખા સમીકરણને ભાગી દો. કોના વડે ભાગવાના છે? e⁻x²/2. તો અહીંયા મળી ગયા y, અહીંયા આગળ મળી ગયા -1, અને c ના છેદમાં e⁻x²/2 ઉપર ગયા, તો અહીંયા મળ્યા c ગુણ્યા e⁻x²/2. કયો ઉકેલ કહેવાય? જે વ્યાપક ઉકેલ છે. અહીંયા લખીએ જે વ્યાપક ઉકેલ છે. ચાલો વ્યાપક ઉકેલ તો મળી ગયો, પણ આપણે વિશિષ્ટ ઉકેલ શોધવાનો છે. અને અહીંયા લખીએ કે વક્ર 1 કયા બિંદુમાંથી પસાર થાય છે? 0 1. વક્ર 1 0 1 માંથી પસાર થાય છે. મતલબ શું બાળકો? મતલબ શું થશે? કે x ની જગ્યાએ 0 મૂકવા પડશે, y ની જગ્યાએ 1. ચલો y ની જગ્યાએ 1 મૂક્યો બરાબર -1 વત્તા c ગુણ્યા e ની 0 ઘાત. e ની 0 ઘાત 1 એટલે અહીંયા તો c મળ્યા, -1 ગયા સામે, તો બાળકો c ની કિંમત મળી ગઈ +2. c ની કિંમત ક્યાં મૂકવાની? સમીકરણ નંબર 1 માં. તો therefore 1 implies y is equal to -1. c ની જગ્યાએ મૂકવાના 2, તો પ્લસ 2 into e⁻x²/2. જે માગેલ વક્રનું સમીકરણ છે. જે માગેલ વક્રનું સમીકરણ છે. જો બાળકો બહુ જ સહેલો દાખલો, બરાબર છે. આવો જ એક દાખલો કયો છે? 9.6 નો 16મો તમને ઘરેથી આપ્યો, બરાબર છે. હમણાં છેલ્લે લખી દઉં છું કે હોમવર્કમાં છે 9.6 નો 16. 9.6 માં માત્ર 19 દાખલા છે, બરાબર છે. 16મો દાખલો તમને ઘરેથી આપ્યો. અત્યારે આપણે વાત કરીશું સ્વાધ્યાય 9.6 ની, બરાબર છે. એમાં દાખલા નંબર 4. 9.6 નો ચોથો દાખલો. માત્ર વ્યાપક ઉકેલ શોધવાનું છે, બરાબર છે. રકમ લખી દઉં ચોથા દાખલાની. તો dy/dx plus sec x into y equal 10x. બરાબર છે. શું કરવાનું છે? લખી રાખું વ્યાપક ઉકેલ મેળવો. ચાલો વ્યાપક ઉકેલ શોધવાનો છે. ધ્યાન રાખજો, દાખલા બહુ જ સહેલા છે, બરાબર છે. વ્યાપક ઉકેલની વાત છે અને દાખલા બહુ જ સહેલા છે. શરૂઆત કરું છું, બિલકુલ અહીંયા આગળ ધ્યાન રાખો. તો આન્સર અહીં
dy upon dx plus sec x into y. बराबर dy upon dx plus sec x into y equal to tan x. સરસ મજાનું સ્વરૂપ છે. જો અહીંયા આગળ આ સ્વરૂપ મળી જાય છે, બરાબર છે. dy upon dx py equal to qx, બરાબર છે. આના માટે હવે દર વખતે આપણે સમીકરણ લખવાની જરૂર નથી, તો આના માટે શું થશે? p બરાબર sec x અને q બરાબર થવાના tan x. p અને q મળે. બાળકો વાત કોની? ઇન્ટિગ્રેટિંગ ફેક્ટર if ની. તો હવે if બરાબર e raised to integration pdx e raised to integration p sec x dx. બાળકો sec x dx નું સંકલન શું થશે? log, બરાબર છે. તો e raised to log માનાંકમાં sec x વત્તા tan x. પણ અહીંયા આગળ શરત આપણને આપી છે કે x ની કિંમત 0 થી π/2 ની વચ્ચે. તો બધું જ ધન, તો અહીંયા તમે લખી શકો sec x plus tan x. જો ઘણું બધું કામ થઈ ગયું, ઇન્ટિગ્રેટિંગ ફેક્ટર મળી ગયો. વાત કોની? ઉકેલ. હવે વાત આવી ઉકેલ. હવે ઉકેલ શું આવશે? y ગુણ્યા ઇન્ટિગ્રેટિંગ ફેક્ટર ઇન્ટિગ્રેશન q ઇન્ટિગ્રેટિંગ ફેક્ટર dx પ્લસ, ચાલો કિંમત મૂકીએ. ઇન્ટિગ્રેટિંગ ફેક્ટર sec x વત્તા tan x, તો y કૌંસમાં sec x plus tan x ઇન્ટિગ્રેશન q એટલે આપણી જોડે છે tan x. ઇન્ટિગ્રેટિંગ ફેક્ટર છે sec x વત્તા tan x, sec x plus tan x dx વત્તા, જોજો હવે તો બહુ જ સહેલું થઈ ગયું. આ સાઈડ એઝ ઇટ ઇઝ y into sec x plus tan x equal to tan x ને અંદર ગુણી દો. બાળકો tan x ને અંદર ગુણી દઈએ તો અહીંયા મળ્યા પહેલી ટર્મ sec x ગુણ્યા tan x. tan નો ગુણાકાર tan સાથે, તો થઈ ગયા tan square x dx વત્તા આ સાઈડ હજુ એવા ને એવા, એટલે અહીંયા આગળ રહેશે y કૌંસમાં sec x plus tan x equal to, ચાલો હવે સંકલન sec x into tan x નું સંકલન બધા જ જાણે છે sec x થવાનું છે, પણ tan square x નું સંકલન નથી. tan square x નું સંકલન નથી, તો tan square x ને આપણે sec square x માં ફેરવવા પડે. તો અહીંયા મળે sec x into tan x plus tan square x ની જગ્યાએ લખી દીધા મેં sec square x minus 1 dx વત્તા c. જો હવે શું કરવાનું? તો કે y તો છે જ sec x વત્તા tan x, આ બાજુ એવું ને એવું. હવે સંકલન sec x into tan x, કોનું વિકલન? તો કે sec x, તો આનું સંકલન થવાનું sec x. sec square x કોનું વિકલન થાય? tan x નું વિકલન વિચારો. sec square x, તો sec square x નું સંકલન થશે tan x, અને એક નું સંકલન આપણે સૌ જાણીએ છીએ x વત્તા c. દાખલો પતી ગયો. જે માગેલ ઉકેલ છે, કયો ઉકેલ કહેવાશે? વ્યાપક ઉકેલ છે. બરાબર છે. વ્યાપક ઉકેલ શોધવાનો હતો. ચાલો વાત આવી હોમવર્ક. તો સ્વાધ્યાય 9.6 નો 16 નંબરનો દાખલો, બરાબર છે. ખાસ ઘરેથી આપું છું. ઓકે, 9.6 નો 16મો દાખલો લગભગ આના જેવો છે. કંઈક એવું છે કે ઢળ કેવું છે? તો કે બિંદુના સરવાળા જેટલો, બિંદુના બંને યામના સરવાળા જેટલો. તો ત્યાં થશે dy upon dx. બરાબર છે. રકમ કંઈક એવી છે, વક્રના કોઈ પણ બિંદુ xy આગળના સ્પર્શકનો ઢળ
એ બિંદુના યામના સરવાળા જેટલું. એટલે અહીંયા આગળ કંઈક આવું આવવાનું છે dy upon dx બરાબર x plus y. y ને આ બાજુ મોકલી દો તો dy upon dx minus y બરાબર x. કમ્પેર કરો તો p બરાબર -1 q બરાબર x. બહુ સહેલું થઈ જશે. કદાચ uv વાળી મેથડ એપ્લાય કરવાની આવે. ચેક કરી લેજો. ઓકે, તકલીફ હોય મને કોન્ટેક્ટ કરી શકો છો. ઓકે, બહુ જ સહેલો દાખલો છે. ઓકે, હજુ આપણે અને પછી ચોથો દાખલો કમ્પ્લીટ થયો 9.6 નો પાંચમો દાખલો જોવાનો છે. બરાબર છે. લગભગ બીજા બે એક દાખલા પણ આ લેક્ચરમાં કરી લઈએ. ઓકે, ચાલો બાળકોના પછી સ્વાધ્યાય 9.6 ના પાંચમા દાખલાની વાત કરી લઈએ. તો સ્વાધ્યાય 9.6 નો પાંચમો દાખલો શું કરવાનું છે? માત્ર વ્યાપક ઉકેલ શોધવાના છે. એવા 12 દાખલા છે. પાંચમો દાખલો આયા, રકમ લખી દઉં cos સ્ક્વેર x ગુણ્યા dy upon dx બરાબર પ્લસ y ઇક્વલ ટુ tan x છે. આ આપણું વિકલ સમીકરણ છે cos સ્ક્વેર x dy upon dx plus y is equal to tan x. હવે વિકલ સમીકરણ એટલી મજા નથી લાગતી. જોઈ લઈએ શું કામ કરવાનું છે. તો અહીં વિકલ સમીકરણ લખી દઉં cos સ્ક્વેર x ગુણ્યા dy upon dx plus y equal to tan x. cos સ્ક્વેર x વડે આખા વિકલ સમીકરણને ભાગી દો તો અહીંયા મળે dy upon dx વત્તા y ના છેદમાં cos સ્ક્વેર એટલે મળશે sec સ્ક્વેર x into y અને સામેની બાજુ પણ tan x ગુણ્યા sec સ્ક્વેર x. કોની સાથે કમ્પેર કરશો? યાદ હશે dy upon dx plus p into y is equal to q. તો p બરાબર અહીંયા આપણને મળી ગયા sec સ્ક્વેર x. તો p બરાબર શું મળ્યા? sec સ્ક્વેર x અને q બરાબર મળી ગયા tan x ગુણ્યા sec સ્ક્વેર x. વાત કોની આવી? ઇન્ટિગ્રેટિંગ ફેક્ટર if. જોઈ લો તો હવે if integrating factor is equal to e raised to integration p dx. e raised to integration p કેટલા છે આપણે જોડે? sec સ્ક્વેર x dx અને sec સ્ક્વેર x નું સંકલન જાણો છો tan x. ચાલો અહીંયા આગળ આપણને ઇન્ટિગ્રેટિંગ ફેક્ટર તો મળી ગયો e raised to tan x બરાબર છે e raised to tan x. વાત આવી હવે ડાયરેક્ટ ઉકેલની. ચાલો ઉકેલ જોઈ લઈએ. તો હવે ઉકેલ શું આવશે? y ગુણ્યા if equal to integration q ગુણ્યા if dx plus c integrating factor. દર વખતે આ વસ્તુ લખવાની જરૂર નથી. હવે પછીના દાખલામાં ઉકેલમાં ફોર્મ નહીં લખું. ઇન્ટિગ્રેટિંગ ફેક્ટર જે મળ્યો એ મૂકીને લખીશ. જોઈ લો અહીંયા આગળ શું મળે? y ગુણ્યા ઇન્ટિગ્રેટિંગ ફેક્ટર e raised to tan x q tan x ગુણ્યા sec સ્ક્વેર x into integrating factor e raised to tan x plus c. હવે આનું સંકલન કરવાનું છે. બરાબર છે. એક નંબર આપી દઈએ. હવે આને i ધરી લઈએ. આને શું કહીએ છે? i. અને પછી છેલ્લા i ની કિંમત 1 માં મૂકી દઈશું. બરાબર છે. i બરાબર ઇન્ટિગ્રેશન tan x ગુણ્યા sec સ્ક્વેર x ગુણ્યા e raised to tan x dx ખરા પાછા હા dx. શું કરશો? કોઈ આઈડિયા? tan x બરાબર ધરી લો t
બરાબર છે. ચાલો અહીંયા ધારો કે tan x બરાબર t, તો અહીંયા થશે e ની t ઘાત, અહીંયા પણ t. વિકલન કરો tan x નું, તો tan x નું વિકલન જાણીએ છીએ sec2x dx મળી ગયા dt, તો sec2x dx થવાના dt. અહીંયા t e raised to t. ચાલો કિંમતો મૂકીએ. જોતા રહે. તો therefore I is equal to integration, બરાબર છે, tan x મળી ગયા t, અહીંયા થયા e ની t ઘાત અને sec2x dx એટલે dt, તો અહીંયા મળ્યા t into e raised to t dt. જોતા રહેજો શું થશે. તો I equal to, હવે તમને એવું થાય કે સર અહીંયા આગળ તો સહેલું છે u into v, u into v વાળી મેથડ સાચી વાત, પણ એના સિવાય બીજી મેથડ છે, જુઓ સહેલી પણ છે, e raised to t. આ જે t દેખાય છે એમાં એક બાદ કર્યો અને એક ઉમેર્યો dt. વિચારો કયું સૂત્ર? e raised to x fx plus f dash x, t -1 છે એનું વિકલન શું થાય? 1, બરાબર છે. તો સૂત્ર કયું આવશે? e raised to x fx plus f dash x, તો e raised to x into fx. તો અહીંયા આગળ આન્સર મળ્યો I is equal to e raised to t into t -1. c લખતા નથી, અહીંયા લખેલો છે. t ની કિંમત પાછી મૂકી દો tan x, તો I બરાબર મળ્યા e raised to tan x કૌંસમાં tan x -1. ચાલો therefore 1 implies, સમીકરણ 1 માં કિંમત, તો અહીંયા y ગુણ્યા e raised to tan x, આ તો છે જ સામેની બાજુ, આ હતા I, પણ I બરાબર આપણને શું મળ્યા? e raised to tan x કૌંસમાં tan x -1 વત્તા c. થોડુંક સરળ સ્વરૂપ, તો e raised to tan x વડે ભાગી દો આખા ઉકેલને, તો y અહીંયા રહેશે ભાગ્યા, તો અહીંયા મળ્યા tan x -1 બરાબર છે વત્તા c ના છેદમાં e raised to tan x અંશમાં ગયા e raised to -tan x, જે માગેલ કયો ઉકેલ કહેવાય? વ્યાપક ઉકેલ છે. જો બાળક એકંદરે ઘણો સહેલો દાખલો છે. uv વાળી મેથડ કદાચ પરીક્ષામાં યાદ ના આવે તો uv વાળી મેથડનો ઉપયોગ કરો, આન્સર સેમ જ રહેવાનો છે. ઓકે, ચાલો હવે આના પછી સ્વાધ્યાય 9.6 નો છઠ્ઠો દાખલો. બાળકો ખાસ બહુ સિમ્પલ ઘરેથી આપવાનું છું, બરાબર છે. સ્વાધ્યાય 9.6 નો છઠ્ઠો દાખલો. ચાલો તો પછી અત્યારે વાત કરીએ દાખલા નંબર 7 9.6. ચાલો 9.6 નો 7મો દાખલો. અહીંયા રકમ લખી લઈએ 9.6 દાખલા નંબર 7. સેમ વ્યાપક ઉકેલ મેળવવાનો છે અને બહુ જ સારો દાખલો છે. રકમ છે કંઈક આવી x log x dy upon dx વત્તા y બરાબર 2 ના છેદમાં x ગુણ્યા log x બરાબર x log x dy upon dx plus y is equal to 2 upon x into log x. ઉકેલ શોધવાનો છે પણ વ્યાપક ઉકેલની વાત છે, જોઈએ છે શું કામ કરવાનું છે. શરૂઆત કરીએ વિકલ સમીકરણથી. તો અહીં x log x into dy upon dx plus y equal to 2 upon x into log x. વાત સુરેખ સમીકરણની કરતા હોઈએ તો dy upon dx હોય કે dx upon dy, સહગુણક તો એક જોઈએ. તો આખા સમીકરણને હું ભાગી દઉં છું x log x થી, તો અહીંયા મળ્યા dy upon dx plus
1 upon x into log x હોય બરાબર જો અહીંયા આગળ x log x થી અહીંયા ભાગ્યા તો log x તો કેન્સલ થઈ જવાનું તો અહીંયા મળશે 2 ના છેદમાં x નો વર્ગ બરાબર છે શું મળ્યું 2 ના છેદમાં x નો વર્ગ ચાલો હવે આને કમ્પેર કરીએ dy upon dx plus py is equal to q તો p બરાબર શું 1 upon p બરાબર 1 ના છેદમાં x ગુણ્યા log x અને q બરાબર મળશે 2 ના છેદમાં x સ્ક્વેર બરાબર dy by dx plus py is equal to q pq મળી ગયા વાત આવી હવે ઇન્ટિગ્રેટિંગ ફેક્ટર તો e raised to integration p dx equal to e raised to integration p 1 ના છેદમાં x ગુણ્યા log x dx ઓ ઘણું અઘરું કામ લાગે છે કે આનું સંકલન 1 ના છેદમાં x ગુણ્યા log x આવો તકલીફ વાળું છે ના બહુ સહેલું જો કેવી રીતે e raised to integration છેદમાં જે x log x છે ત્યાં લખ્યા log x અને જે 1 upon x છે ને મેં લખી દીધા અંશમાં f dash x upon fx integration f dash x upon fx તો થશે log માનાંકમાં log x ઓકે તો એનો મતલબ e raised to log of log x તો આપણે અહીંયા લખી શકીએ log x જો બાળકો ઇન્ટિગ્રેટિંગ ફેક્ટર એકદમ સહેલું મળી ગયું બરાબર છે ઇન્ટિગ્રેટિંગ ફેક્ટર જોઈ શકો છો બહુ જ સરસ મજાનું સ્વરૂપ મળી વાત આવી હવે ઉકેલની જોતા રહેજો તો હવે ઉકેલ કયો ઉકેલ આવશે y ગુણ્યા ઇન્ટિગ્રેટિંગ ફેક્ટર નથી લખવાનો ડાયરેક્ટ લખે log x બરાબર ખબર હોવી જોઈએ y ગુણ્યા ઇન્ટિગ્રેટિંગ ફેક્ટર ઇન્ટિગ્રેશન q એટલે 2 ના છેદમાં x નો વર્ગ ગુણ્યા log x dx વત્તા c શું કરીશું બાળકોની અંદર 2 ના છેદમાં x નો વર્ગ log x dx એનું સંકલન કરવાનું છે 2 છે અચળ છે ઇન્ટિગ્રેશન ની બહાર અહીંયા મળી ગયા y ગુણ્યા log x 2 આવી ગયા બાર x નો વર્ગ ગયો અંશમાં તો x raised to -2 log x હવે કદાચ આઈડિયા આવી ગયો હશે x raised to -2 log x uv વાળી મેથડ ખંડ સહ સંકલન ની રીત u l બરાબર છે l i a તો આ થઈ ગયા આપણા u અને v થશે x raised to -2 ચલો ઝડપથી અહીંયા આગળ ધ્યાન રાખશો બાળકો બિલકુલ ધ્યાન ભણવામાં જ બાળકો ચલો અહીંયા આગળ ધ્યાન રાખો y into log x a1 y into log x હવે u as it is log x as it is u integration v dx log x a1 બરાબર આગળ 2 છે એને આપણે લખી રાખીએ બરાબર અહીંયા આગળ 2 ને એવા લખી દઈએ 2 હવે કૌંસમાં u એવા log x એવા x ની -2 ઘાતનું સંકલન માઈનસ ઇન્ટિગ્રેશન du upon dx u તરીકે log x નું x ને સાપેક્ષ વિકલન ગુણ્યા x ની -2 ઘાત નું સંકલન બરાબર છે અહીંયા પાછળ dx વત્તા c જોતા રહેજો ખાસ અહીંયા કૌંસ પૂરો કરવો પડે therefore અહીંયા y log x એવા અહીંયા -2 પણ ખરા કૌંસમાં log x x raised to -2 નું સંકલન x raised to n નું સંકલન x raised to n+1 upon n+1 તો ઇન્ટુ અહીંયા આવશે x raised to -1 upon -1 માઈનસ ઇન્ટિગ્રેશન d upon dx of log x નું વિકલન થવાનું 1 upon x
અને x⁻²નું સંકલન x⁻1 ના છેદમાં -1 dx વત્તા c. જોજો હા, બહુ જ સહેલું સ્વરૂપ મળ્યું છે. હવે તો અહીંયા y ગુણ્યા log x એવા ને એવા +2 છે અહીંયા આગળ, +2 તો ખરા જ, +2 ખરા, માઈનસ અહીંયા આગળ લખ્યો ને અહીંયા આગળ રહેશે log x ના છેદમાં x, log x ના છેદમાં x. અહીંયા આગળ માઈનસ માઈનસ થઈ જવાના પ્લસ, ઇન્ટિગ્રેશન x ની -1 ઘાત છેદમાં x છે તો x ઘાત ઉપર, તો અહીંયા રહેશે x⁻² dx પ્લસ ફરી પાછું x⁻² નું સંકલન એટલે આ ટર્મ પહેલી જે y log x છે એવા ને એવા બે પણ એવા ને એવા અહીંયા પહેલી ટર્મ એવી ને એવી log x ના છેદમાં x, x⁻² નું સંકલન x⁻1 upon -1 તો x ની -1 ઘાત ના છેદમાં -1 વત્તા c. તો therefore y log x અહીંયા 2 as it is minus log x divided by x થવાના માઈનસ અને 1 ના છેદમાં x. કૌંસ જુઓ, કઈ કોમન નીકળે એવું છે -1 તો અને છેદમાંથી x, તો આપણો ફાઇનલ આન્સર થઈ ગયો y log x બરાબર -2 ના છેદમાં x કૌંસમાં મળ્યા log x +1 c. જે માગેલ કયો ઉકેલ કહેવાશે? વ્યાપક ઉકેલ. જે માગેલ વ્યાપક ઉકેલ છે. ઓકે, ચાલો બીજો એક દાખલો ઘરેથી સ્વાધ્યાય 9.6 બરાબર છે. હવે દાખલો 8મો નંબરનો દાખલો ક્યાંથી તમારા પોતાના ઘરેથી ખાસ ગણવાનો છે. બરાબર છે, 8મો દાખલો ખાસ કમ્પ્લીટ કરી દેવાનો અને 6થો દાખલો. અને બાળકો કંઈ પણ ડાઉટ હોય તો કોલ કરી શકો છો, કોઈ પણ ડાઉટ હોય કોલ કરી શકો. જો જોતામાં સ્વાધ્યાય 9.6 પૂર્ણ થવાના આરે છે. લગભગ 2 લેક્ચર નું કામ બાકી છે. બરાબર છે, 25મો લેક્ચર, 26 અને 27 લગભગ હું માનું ત્યાં સુધી 27માં લેક્ચર સુધીમાં આપણું કામ પૂર્ણ થઈ જશે. ઓકે, તો અહીંયા આગળ લેક્ચર પૂરો કરીએ છીએ. બીજું બધું સ્વાધ્યાય 9.6 ને રિલેટેડ જે દાખલા છે એ પછીના લેક્ચરમાં આપણે વાત કરીશું. ઓકે.